अस्सलामुअलैकुम मित्रों, म्यूजिक लर्निंग क्लास में हूँ आईके सर आपનું हार्दिक स्वागत करूँ छू। मित्रों, आज आपने ऑर्गेनिक ना चैप्टर नंबर 10 ना एक मोस्ट आईएमपी क्वेश्चन ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। ખૂબ જ મોસ્ટ આઈએમપી આજનો આ ક્વેશ્ચન છે, જેને આપણે સરળતાથી સમજીશું। लास्ट वीडियो में आपणे अभ्यास करी गया केंद्र अनुरागी प्रक्रियक कोने कहेवाय, केटला प्रकारना छे अने तेना एक्जाम्पल। केंद्र अनुरागी प्रक्रियक में आपणे द्विआण्वीय केंद्र अनुरागी प्रक्रियक के उभयदंती केंद्र अनुरागी प्रक्रियकनो पण अभ्यास कर्यो हतो। જે બે મૂળભૂત હતા, એક સાયનાઇડ અને NO2। આજે આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા એટલે કે SN રિએક્શન નો અભ્યાસ કરશું। આ 2 છે એ દ્વિઆણવીય માટે છે, એટલે દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। અને ક્વેશ્ચન આપણને એવો પૂછેલો છે કે દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિ CH3Cl ના ઉદાહરણ સહિત સમજાવો। એટલે કે ઉદાહરણમાં આપણે પ્રક્રિયક તરીકે CH3Cl થી સમજાવવાનું છે। મિત્રો, આ પ્રક્રિયા 1937 में एडवर्ड डेवी ह्यूस एंड सर क्रिस्टोफर इंगोल्ड एमणे एनी क्रियाविधि दर्शावी हती, जेनी लाक्षणिकताओ छे द्विआण्वीय प्रक्रियानी गतिकी, केंद्र अनुरागी विस्थापन અને એક જ તબક્કામાં પૂર્ણ થતી પ્રક્રિયા છે। પ્રક્રિયામાં વિન્યાસનું વ્યુત્ક્રમણ પણ થાય છે। એટલે કે ટોટલ આ રાસાયણિક પ્રક્રિયામાં 4 સ્ટેપ છે। નંબર 1, દ્વિઆણવીય પ્રક્રિયાની ફર્સ્ટ ગતિકી, પ્રક્રિયકની ગતિકી, પછી કેન્દ્ર અનુરાગીમાં થતું વિસ્થાપન। આ બંને પ્રક્રિયા માત્ર એક જ તબક્કામાં પૂર્ણ થાય છે, પરંતુ પ્રક્રિયકનું વ્યુત્ક્રમણ થતું જોવા મળે છે। જોઈએ 1 by 1 તેના સ્ટેપ। નંબર 1, ગતિકી। સૌપ્રથમ CH3Cl આપણે લઈએ, જેને આ રીતે રિપ્રેઝન્ટ કરેલો છે। એક બાજુ ક્લોરીન અને 3 હાઇડ્રોજન એક જ પ્લેનમાં, અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે આપણે હાઇડ્રોક્સાઇડ આયનને પસંદ કરેલો છે। એટલે કે આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ CH3Cl અને હાઇડ્રોક્સાઇડ બંનેની સાંદ્રતા ઉપર આધાર રાખતું હોવાથી તેને દ્વિઆણવીય પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। દ્વિઆણવીય પ્રક્રિયા એટલે શું? જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક NU ન્યુક્લિયોફાઇલ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક પ્લસ પ્રક્રિયાર્થી S બંનેની સાંદ્રતા પર આધાર રાખતો હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિકેન્દ્ર અનુરાગી વિસ્થાપન અથવા દ્વિકેન્દ્ર અનુરાગી પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। એટલે એને દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહેવાય। બંનેની સાંદ્રતા ઉપર રાસાયણિક પ્રક્રિયાનો વેગ આધાર રાખશે, કોઈ પણ એકની સાંદ્રતા પર આધાર રાખશે નહીં। હવે મિત્રો,
જ્યારે આ કેન્દ્રવાગી પ્રક્રિયક પર ક્લોરીન એટલે કે કેન્દ્રવાગી પ્રક્રિયકના આ ક્લોરીન સાથે હાઇડ્રોક્સાઇડ આયન કેન્દ્રવાગી પ્રક્રિયક એટેક કરે છે ત્યારે ક્લોરીન થી એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં તે આક્રમણ કરે અને જ્યારે આક્રમણ કરે છે ત્યારે પ્રક્રિયક અને ક્લોરીન આ ત્રણેય હાઇડ્રોજન છે એ એક જ પ્લેનમાં આ રીતે ગોઠવાશે. ત્રણ હાઇડ્રોજન આ રીતે ગોઠવાઈ ગયા. આ ક્લોરીન અને એનાથી વિરુદ્ધ હાઇડ્રોક્સાઇડ આયન જોડાઈ ગયો છે. ક્લોરીન અને કાર્બન વચ્ચેનો બંધ આંશિક તૂટક રેખાથી એટલા માટે દર્શાવ્યો છે કે આ બંધ તૂટતો હોય. એ જ સમયે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ બનતો હોય. એટલે બંને બંધને તૂટક રેખાથી દર્શાવેલા છે કે ક્લોરીનનો બંધ તૂટે છે અને હાઇડ્રોક્સાઇડનો બંધ બને છે. આ અવસ્થા છે તેને સંક્રાંતિ અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ સંક્રાંતિ અવસ્થામાં આપણે જોઈએ મિત્રો તો કાર્બનની સંયોજકતા જો જોવામાં આવે તો 1, 2, 3 હાઇડ્રોજન, એક ક્લોરીન 4 અને એક હાઇડ્રોક્સાઇડ 5, કુલ 5 કાર્બનની અવસ્થા છે. માટે આ કાર્બન ક્લોરીન અને કાર્બન હાઇડ્રોક્સાઇડ વચ્ચેનો બંધ એ આંશિક દ્વિબંધ બને. આંશિક દ્વિબંધના લીધે તેનું સંકરણ થાય sp2. MCQ માટે આ ક્વેશ્ચન યાદ રાખવાનું છે. સંક્રાંતિ અવસ્થાએ કાર્બન પરમાણુનું સંકરણ કયું જોવા મળે? SN2 રાસાયણિક પ્રક્રિયામાં કાર્બનનું સંક્રાંતિ અવસ્થાએ સંકરણ કયું? sp2. શરૂઆતની અંદર આપણે માત્ર 4 જ બંધ છે એટલે sp3 સંકરણ છે. એટલે મૂળ પ્રક્રિયકનું સંકરણ sp3 માંથી ચેન્જ થઈ અને sp2 થાય છે. આ ખાસ યાદ રાખવાનું છે. MCQ માટે ઘણી વખત પૂછાયેલું છે. મિત્રો જ્યારે રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થશે ત્યારે આ ક્લોરીન પરમાણુ લિવિંગ અથવા અવશિષ્ટ સમૂહ તરીકે દૂર થશે અને 3 હાઇડ્રોજન આપણે જોઈ રહ્યા છીએ ડાબી બાજુ હતા એ જમણી બાજુ સેટઅપ થશે, જેને આપણે વ્યુત્ક્રમણ તરીકે ઓળખીએ છીએ. વ્યુત્ક્રમણ હાઇડ્રોક્સિલ સમૂહ જોડાવાથી CH3Cl માંથી CH3OH આલ્કોહોલમાં રૂપાંતર થાય. આ પ્રક્રિયા એક જ તબક્કામાં થઈ એટલે કે એક તબક્કામાં થતી રાસાયણિક પ્રક્રિયા કહેવાશે. આનું મોડેલિક સ્વરૂપ પણ આપ્યું છે આપણને. આ 3 હાઇડ્રોજન વચ્ચે કાર્બન અને ક્લોરીન, જ્યારે હાઇડ્રોક્સિલ સમૂહ OH એટેક થાય ત્યારે આ 3 હાઇડ્રોજન એક જ પ્લેનમાં આવશે. આ હાઇડ્રોક્સિલ એટેક થયો, આ ક્લોરીનનો બંધ તૂટી જશે અને હાઇડ્રોક્સાઇલનો નવો બંધ બને ત્યારે 3 કાર્બન એ આનાથી એક્ઝિટ વિરુદ્ધ દિશામાં હાઇડ્રોજન જોડાશે અને વ્યુત્ક્રમણ તરીકે ઓળખવામાં આવે. સ્ટેપ નંબર 2, કેન્દ્રાનુરાગી વિસ્થાપન. હેલોજન ક્લોરીન પરમાણુ દૂર થાય અને OH જોડાઈને CH3OH બને છે, જેને SN પ્રકારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. શા માટે આ એક જ તબક્કામાં પૂર્ણ થતી પ્રક્રિયા કહેવાય એ પણ આપણે જોઈએ. જે એટેક કરનાર પ્રક્રિયક છે OH એ આલ્કાઇલ હેલાઇડની સાથે પ્રક્રિયા કરી CCl બંધને તોડે છે અને સાથે કાર્બન પાસે એટેક કરીને કેન્દ્રરાગી પ્રક્રિયક OH વચ્ચે નવો બંધ COH બને છે. એટલે કે આ બંને પ્રક્રિયાઓ બંધ તૂટવાની અને બનવાની એક જ તબક્કામાં થઈ છે. કોઈ મધ્યવર્તી સંયોજન બનતું નથી. જેમ જેમ પ્રક્રિયા આગળ વધે તેમ તેમ કેન્દ્રરાગી પ્રક્રિયક હાઇડ્રોક્સાઇડ આયન
અને કાર્બન પરમાણુ વચ્ચેનો બંધ પ્રબળ બનતો જાય છે અને દૂર થતો ક્લોરીન નો બંધ નિર્બળ થાય અને એ પરમાણુ દૂર થશે. હવે વાત કરીએ સંક્રાંતિ અવસ્થાએ શું ચેન્જ થાય. સંક્રાંતિ અવસ્થાએ કાર્બન sp2 સંકૃત અવસ્થામાં હોય છે, કારણ કે તેની સાથે 5 પરમાણુ જોડાયેલા હોય છે, જેમાંથી 3 કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના સિગ્મા બંધ એક જ સમતલમાં અને કાર્બન ઓક્સિજન અને કાર્બન ક્લોરીન વચ્ચેનો અંશત એક જ સમતલમાં ઉપર નીચે બંધ હોય છે, એટલે કે ટ્રાન્ઝિશન સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે. CCl સંપૂર્ણ તૂટે ત્યારે COH સંપૂર્ણ બનેલો આલ્કોહોલ નિપજ આપે છે. એટલે કે આ એક જ પ્રક્રિયા એક જ તબક્કામાં થતી મધ્યસ્થી નિપજ બનતી નથી. સંક્રાંતિ અવસ્થા ખૂબ જ અસ્થાયી છે. જે આપણે આપ્યું છે કે ક્લોરીન વચ્ચેનો બંધ તૂટે છે, OH નો બંધ બને છે અને 5 પરમાણુ જોડાયેલા હોય છે, માટેનું સંકરણ થઈ જાય sp2. હવે ચોથી વાત કરીએ આપણે વ્યુત્ક્રમણની. વ્યુત્ક્રમણની વાત જો કરીએ મિત્રો, તો ક્લોરીન પરમાણુ એ દૂર થતો પરમાણુ છે, જે ઋણ ભારિત હોવાથી હંમેશા કેન્દ્રરાગી પ્રક્રિયકની પાછળના ભાગમાં એટલે કે એના બેક સાઈડમાંથી એટેક કરે છે અને ક્લોરીન પરમાણુને વિરુદ્ધ દિશામાંથી દૂર કરે છે, અને સામેની બાજુથી દૂર કરે. જ્યારે નિપજ બને ત્યારે હાઇડ્રોક્સિલ સમૂહનો વિન્યાસ ઉલટાઈ ગયો, એટલે કે વ્યુત્ક્રમણ નિપજથી વિરુદ્ધ દિશામાં બને છે. આમ પ્રકાશ ક્રિયાશીલતા વિરુદ્ધ દિશામાં હોય છે. જે મિથાઇલ ક્લોરાઇડની NaOH સાથેની પ્રક્રિયા કરાવવામાં આવે તો મિથાઇલ આલ્કોહોલ બને છે. તે દ્વિઆણવીય કેન્દ્રરાગી વિસ્થાપન પ્રક્રિયાની ક્રિયાવિધિથી આપણે વિન્યાસનું વ્યુત્ક્રમણ અને એક જ તબક્કામાં થતી અસ્થાયી નિપજની પૂર્ણ પ્રક્રિયા છે તેનો અભ્યાસ કર્યો. સેમ એજ નીચેની પ્રક્રિયા માટે સમજાવો સેમ પ્રોસેસ આપણને આપી છે. હવે પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શરીમાં SN2 પ્રક્રિયાનો ક્રમ જોઈ લઈએ. SN2 પ્રક્રિયા એ પ્રાથમિકમાં વધુ હોય, બરાબર. મિથાઇલ ક્લોરાઇડમાં સૌથી વધુ, તેના બાદ પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, આ પ્રમાણે તેનો ક્રમ હોય. MCQ માટે ખાસ યાદ રાખવાનું છે, બરાબર. એનું રીઝન શું? જ્યારે પ્રક્રિયામાં કેન્દ્રરાગી પ્રક્રિયક અવશિષ્ટ સમૂહ ધરાવતા કાર્બનની નજીક આવે ત્યારે વિસ્થાપક સમૂહ તરીકે અવરોધ ઉત્પન્ન કરે અને SN2 પ્રક્રિયા ખૂબ જ ધીમી થાય. એટલે કે જેમ અવરોધ કરતા સમૂહ મોટો તેમ રાસાયણિક પ્રક્રિયાની ગતિ ધીમી. હવે આલ્કાઇલ હેલાઇડમાં ખાલી મિથાઇલ સમૂહ છે એ સૌથી ઝડપી SN2 પ્રક્રિયા આપશે, કારણ કે માત્ર 3 તેની સાથે નાના હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હોય. હવે ટર્શરીની વાત કરવામાં આવે તો મિથાઇલ પરમાણુ વધે. જો આ મિથાઇલ પરમાણુમાં ઓનલી કોણ છે? માત્ર 3 હાઇડ્રોજન, એટલે ઝડપી રાસાયણિક પ્રક્રિયા થશે. એનો વેગ આપણને 30 આપ્યો છે. હવે એક મિથાઇલ સમૂહ જોડીએ એટલે અવકાશ વધ્યો, અવરોધ વધ્યો, રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટ્યો. 2 મિથાઇલ સમૂહ સેકન્ડરી લો તો 2 મિથાઇલ સમૂહ હોય તેના કરતા અવકાશ વધ્યો. આ ન્યુક્લિયોફાઇલ સરળતાથી એટેક કરી શકે નહીં, બરાબર. અને જ્યારે 3 હોય તો પણ સૌથી વધારે મુશ્કેલીઓ થાય. એટલે કે જેમ મિથાઇલ સમૂહની સંખ્યા વધે તેમ રાસાયણિક પ્રક્રિયાના વેગ ઘટતો જોવા મળશે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટે. તો મિત્રો આજના લેક્ચરમાં આટલું. આગળ આપણે સ્ટીરિયોકેમિસ્ટ્રી અને SN1 રિએક્શનનો અભ્યાસ કરીશું.